અરે ભનકી, ઓય ભનકી, જરા આમ ઓય, અહીંયા બે. અરે આમ ઢુકડી બે. હવે મારી એક વાત સાંભળ. આ ગામના ઉતાર જેવા ઓલા મહીપત્યા હારે તારી આંખો ભળી ગઈ છે. અરે એની ઇજ્જત, એની ખાનદાની તો તું જો કેવી છે, અને આપણું ખોરડું કેવું છે એ તું જો. હવે મારી એક વાત તું ધ્યાનથી સાંભળી લે. તારા બાપુ ગયા છે દોલુભાને ઘેર, એના છોકરા વેરે તારું માગું નાખવા. આ માહુડા પડે કાંઈ ન થાય, હા કહી દઉં છું. હા, જો કાંઈ આડું અવડું પગલું ભર્યું ને તો હું ને તારા બાપુ બે વગ ઘોડશું. હા, તને કહી દઉં છું. અને તારા ભાઈને ખબર પડી ને તો ધીંગાણું કરી નાખશે ગામમાં. એના કરતાં છાની મોની ઘરમાં મુઈ પડી રહે. અને હમણાં તારા બાપુ ત્યાંથી આવે ને, દોલુભાને ત્યાંથી, અને દોલુભાને ત્યાંથી હા આવે ને તો આ જો હું તો તારા પોલકાએ સીવા મંડી છું. ચૂપચાપ લગ્ન કરીને બેસી જજે માંડવે. શું કીધું? એ મારે કાંઈ નથી સાંભળવું. તને કહી દઉં છું એક વાત. આજે આ ઘરની ઇજ્જત આબરૂ જો. તારા બાપની ઇજ્જત તો ગામને પાદરેથી અહીં સુધી લોકો જી હજૂર કરે છે, અને તું આવા ગામના ઉતારની હારે આંખો મેળવીને બેસી ગઈ તો તને જરાય વચાર ન આવ્યો? હા, નકામી છે. જો આ તારો ભાઈ આવી ગયો છે ઘરમાં, એક શબ્દ બોલતી નહીં. અને આ પીલુડા તારા છે ને લુહી નાખ, જરા લુહી નાખ. અને જા ચૂલો માંડ, રોટલા ચડાઈ. હા, હું આવું છું, જા. અને કાંઈ અડો અવડું પગલું ભર્યું છે ને તો ધ્યાન રાખજે. હા, અરે ગાયને નીર નાખજે પહેલા, પછી રોટલા કરજે.